નડિયાદમાં દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 200 થી વધુ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જળાશય રિસોર્ટના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 9 દિવસ થાય પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ નથી। આરોપીની ધરપકડ હજી સુધી થઈ નથી। દલિત સમાજના આગેવાનોએ ડીએસપી કચેરીએ રજૂઆત કરી છે। સૂત્રોચ્ચાર કરી મયંક શર્માની ધરપકડની માંગ કરાઈ છે। માંગણી નહીં સંતોષાય તો આગળ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। અમારા વિસ્તારના રહીશને અહીંના એક વેપારીએ એને એટલી બારી નાખવાની ધમકી આપી છે, અપમાનિત કરે છે અને એના હક વિરોધી કૃત્ય કર્યું છે અને એના માટે એટ્રોસિટીનો એક કેસ થયો છે। પાણી નાખવાની ધમકી આપી છે। એનું આખું કુટુંબ પરિવાર સાથે આજે ભયમાં છે। તો એના ન્યાય માટે સરકારે એટ્રોસિટી એક્ટની અંદર જે જોગવાઈઓ કરી છે મુજબ 24 કલાકમાં ધરપકડ કરવી જોઈએ। એ કયા કારણસર થતી નહીં એ અમારો સમાજ ચિંતામાં છે અને કદાચ ન કરે નાના સમાજને મોટું નુકસાન થાય એવી નીતિ સાથે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। તાત્કાલિક ધરપકડ થાય અને ધરપકડ નહીં થાય તો અમારો સમાજ જે કહેશે એ પ્રમાણે અમે આગળના પગલાં ભરીશું। 18 તારીખે એક ઘટના જે થઈ હતી એમાં 19 તારીખે એફઆર ગુનો દાખલ થયો છે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર। આજે 9મો દિવસ છે। 9 દિવસ થયા છતાં આરોપીની ધરપકડ થઈ નથી। એ આરોપીએ મને ખુલ્લા ધમકી આપેલી જાનથી મારી નાખવાની અને એણે મને કીધેલું કે મારા અધિકારીઓ જોડે બધું બહુ જ બેઠક છે, બધા આપણા રિસોર્ટમાં આવે જ છે, કશું મારું નહીં બગાડી લેવાય। તો મને એવું લાગે છે કે એના શબ્દો સાચા થઈ રહ્યા હોય એવું, કારણ કે આજ સુધીની ધરપકડ ને એને બિંદાસ અહીંયા ફરે જ છે એની ગાડી લઈને, એનો ટેલિફોન ચાલુ છે। તો કોની રેમ નજર હેઠળ આ આરોપી બિંદાસ ફરી શકે છે અને પોલીસે ધરપકડ કેમ ના કરી? અને આજે જે રજૂઆત કરવા આવ્યા છે એ બાબતે 18 તારીખે એક બનાવ બને છે। મારા દીકરા સુનિલ સોનારા એને એક ધંધાકીય બાબતમાં એક મયંક શર્મા નામના વ્યક્તિ સાથે વાતચીત કરવા જતો આ મયંક શર્મા એકદમ ઉગ્ર થઈ ગયો, જાતિવાચક અપશબ્દો બોલી અપમાનિત કર્યો અને તને આ વેપન તારા માટે રાખું છું એટલે આ વેપનનો ઉપયોગ તારા માટે કરીશ એટલે અહીંથી જતો રહે ચૂપચાપ, નહીં તો જાનથી મારી નાખીશ, આવી મારી નાખવાની ધમકી પણ આપી છે। એટલા માટે 18 તારીખે અમે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયા હતા, પણ સંજોગોવશાત 19 તારીખે આ ફરિયાદનો ગુનો દાખલ કર્યો નડિયાદ ટાઉનમાં।